નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ધોરણ 3 પર્યાવરણ પાઠ 13 આપણી લાગણીઓની ભાગીદારી. સ્વાધ્યાય પોથી સોલ્યુશન. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે બહુવિકલ્પીય પ્રશ્નો. એનું પહેલું, સીમાના પિતા દાદી માટે ઊંચા અવાજે શાનું વાંચન કરે છે? અ. વાર્તાનું, કાવ્યનું, સમાચારપત્રનું કે લેખ સંગ્રહનું? તો એમાં જવાબ આવશે ક. બીજું, રવિભાઈ શાનો ઉપયોગ કરી ચાલે છે? એમાં આવશે બ. સફેદ લાકડીનો. ત્રીજું, જે વ્યક્તિઓ જોઈ શકતી નથી, કેન નોટ સી, તેમના વાંચન માટે કઈ લિપિ એટલે કે સ્ક્રિપ્ટ વપરાય છે? તો એમાં આવશે ડ. બ્રેઇન લિપિ. ચોથું, બ્રેઇન લિપિ કેટલા ટપકા પર આધારિત લિપિ છે? અ. 6. પાંચમું, બ્રેઇન લિપિ વાંચવા શાનો ઉપયોગ થાય છે? તો ડ. ચશ્માનો. એના પછી ખાલી જગ્યાઓ. પહેલી, બ્રેઇન લિપિ ખાલી જગ્યા એટલે કે બિંદુઓ પર આધારિત છે. બીજું, બ્રેઇન લિપિના સર્જક એટલે કે ખાલી જગ્યા લુઈસ બ્રેઇલ હતા. સીમા ફૂટબોલની ટીમમાં પસંદ થઈ હતી. ચોથું, બ્રેઇલ લિપિ ઉપસેલા ટપકા ઉપર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે. પાંચમું, બ્રેઇલ લિપિ હવે ખાલી જગ્યા એટલે કે કોમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે. બાળકો, એના પછી ખરા ખોટા આપેલા છે, જેનો ફોટો મેં વિડીયોમાં આપેલો જ છે, તેમાંથી જોઈને તમે લખી શકો છો. ત્યારબાદ છે પ્રશ્ન 4. એમાં જોડકા જોડો છે. તો પહેલું, બ્રેઇન લિપિ એનું આવશે પ્રજ્ઞાચક્ષુની વાંચવાની લિપિ. બીજું, ટેપ રેકોર્ડર, તો એમાં આવશે દાદી સમાચાર સાંભળે છે. ત્રીજું, રવિભાઈ, તો એમાં આવશે કોલેજમાં ભણાવે છે. અને ચોથું, સીમા, તો એની સામે આવશે ફૂટબોલ રમે છે. ત્યારબાદ છે 1-2 વાક્યોમાં ઉત્તર. પહેલું છે, તમારા ઘરમાં કોણ કોણ છે? જવાબ, અમારા ઘરમાં દાદા દાદી, મમ્મી પપ્પા અને ભાઈ બહેન છે. બીજું, તમારા મોંમાં કેટલા દાંત છે? જવાબ, મારા મોંમાં 30 દાંત છે. ત્રીજું, વર્ગમાં કયા બાળકને સૌથી વધારે દાંત છે? જવાબ, મારા વર્ગમાં મારા મિત્ર સુકેતુને પૂરેપૂરા 32 દાંત છે. ચોથું, તમે ફક્ત સ્પર્શ દ્વારા કેટલી વસ્તુઓ ઓળખી શકો છો? જવાબ, હું રમકડાં, કાગળ, ફળ, શાકભાજી, કપડાં, ફર્નિચર, વાસણ વગેરે વસ્તુ સ્પર્શ દ્વારા ઓળખી શકું છું. 5, કયા માણસોને તમે તેઓના ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકો છો? જવાબ, હું મારા ઘરના લોકોને તથા મારા મિત્રને તેમના ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકું છું. 6, તમે સુગંધ દ્વારા કોઈ વ્યક્તિ તમારી નજીકમાં છે એ અનુમાન કરી શકો? જવાબ, હા, મારા પપ્પાને ચોક્કસ પ્રકારની સુગંધ ધરાવતું પરફ્યુમ લગાવવાની આદત હોવાથી ફક્ત સુગંધ દ્વારા તેમને ઓળખી શકું છું. 7, સીમાના દાદીને શાની તકલીફ છે? જવાબ, સીમાના દાદી ઘરડા છે. તેમને પીઠનો દુખાવો રહે છે. તેઓ ઉંમરમાં કારણે સરખું જોઈ કે સાંભળી શકતા નથી. 8મું, આજના બાળકો માટે દાદી શું કહે છે? જવાબ, આજના બાળકો માટે દાદી કહે છે કે અત્યારે બાળકો જાણતા નથી શાકભાજી કેમ કાપી શકાય. 9, રવિભાઈ શું કામ કરે છે? જવાબ, રવિભાઈ કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવે છે. 10, રવિભાઈને શું શું શોખ છે? જવાબ, રવિભાઈને સંગીત સાંભળવું ખૂબ જ પસંદ છે. તેઓ નાટકોમાં પણ ભાગ લે છે. તેમને મિત્રો સાથે વાતો કરવી તથા બહાર જવું ખૂબ જ ગમે છે. 11, રવિભાઈ ક્યારે ગુસ્સે થઈ જાય છે? જવાબ, રવિભાઈને બધા કામ જાતે જ કરવા ગમે છે. જો કોઈ તેમની ઈચ્છા વિરુદ્ધ તેમને મદદ કરે તો તેઓ ગુસ્સે થઈ જાય છે. 12, સીમા કેમ ખૂબ જ ખુશ હતી? જવાબ, સીમા ફૂટબોલની ટીમમાં પસંદ થઈ હોવાથી તે ખૂબ જ ખુશ હતી. 13, બ્રેઇન લિપિ કોને કહે છે? જવાબ, જે લોકો જોઈ શકતા નથી તેમના માટે વાંચવાની એક વિશેષ લિપિ છે. તેને બ્રેઇન લિપિ કહેવાય છે. 14, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ બીજાને કેવી રીતે ઓળખી શકે છે? જવાબ,
પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ બીજાને તેનો અવાજ સાંભળીને કે સ્પર્શ કરીને ઓળખી શકે છે. 15. બ્રેઇલ લિપિની શોધ કોણે કરી? ફ્રાન્સના લુઈસ બ્રેઇલે બ્રેઇલ લિપિની શોધ કરી હતી. ત્યારબાદ છે પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તેમાં પહેલું, સીમાના પિતા દાદી માટે સમાચારપત્ર મોટેથી વાંચે છે. તમે ઘરડા માણસોની મદદ કેવી રીતે કરો છો? જવાબ: હું દાદાજીના ચશ્મા શોધીને તેમને આપું છું. દાદાજીને મંદિરે લઈ જાઉં છું અને ઘરે સાચવીને પાછા પણ લાવું છું. કોઈક વાર શાળાએ જતા ઘરડા માણસોને રસ્તો પણ પસાર કરાવું છું. કોઈ વાર તેમની દવા કે તેમને જોઈતી કોઈ વસ્તુ પણ લાવી આપું છું. બીજું, રવિભાઈ ઘણી બધી વસ્તુઓ જોયા વગર કેવી રીતે જાણી લેતા હશે? જવાબ: રવિભાઈ જોઈ શકતા નથી, પરંતુ તેઓની શ્રવણ શક્તિ એટલે કે સાંભળવાની શક્તિ તીવ્ર છે. તેથી તેઓ સારી રીતે સાંભળીને કે સ્પર્શ કરીને ઘણી બધી વસ્તુઓ જાણી લેતા હશે. 3. ઘડપણમાં લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે? જવાબ: ઘડપણમાં લોકોને ઘણા બધા પ્રકારની મુશ્કેલીઓ પડે છે. 1. તેઓ બરાબર જોઈ શકતા નથી. બીજું, બરાબર સાંભળી શકતા નથી. ત્રીજું, મોટાભાગના દાંત પડી જવાના કારણે કઠણ વસ્તુ ખાઈ શકતા નથી. ચોથું, તેમના સાંધા અને ઘૂંટણમાં દુખાવા રહે છે. 5. સહારા કે લાકડી વિના બહાર જઈ શકતા નથી. 6. હાથ ધ્રુજે છે, તેથી વસ્તુ બરાબર પકડી શકતા નથી. 4. તમને ક્યારેય લાકડીની જરૂર પડી છે? ક્યારે? હા, જ્યારે મારો પગ મચકોડાઈ ગયો હતો ત્યારે ચાલવા માટે થોડા સમય પૂરતો મેં લાકડીનો ઉપયોગ કર્યો હતો. 5. તમે ક્યારેય વિચાર્યું છે કે તમને લાકડીની જરૂર ક્યારે ક્યારે પડી શકે છે? જવાબ: હા, ક્યારેક ઘરડા માણસોને જોઉં ત્યારે એવું થાય કે જો મારા પગનું હાડકું તૂટી જાય તો મારે લાકડીની જરૂર પડે, અથવા કોઈ પહાડ પર ચડવાનું હોય ત્યારે લાકડીની જરૂર પડે. એ સિવાય હું ઘરડો થઈશ ત્યારે મારે લાકડીની જરૂર પડી શકે છે. 6. જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ? જવાબ: જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે 1. રસ્તો ઓળંગવામાં, 2. બસમાં બેસવામાં, 3. સમાચારપત્ર વાંચી સંભળાવવામાં, 4. સીડી ચડવામાં, 5. મુસાફરીમાં સાચો રસ્તો બતાવવામાં મદદ કરી શકીએ છીએ. 7. તમારી આંખો બંધ કરો અને સાંભળો. તમે કયો અવાજ સંભળાય છે? જવાબ: જ્યારે આપણે ઘરમાં બેઠા હોઈએ ત્યારે આપણા પરિવારના સભ્યોનો અવાજ આપણે સાંભળીએ છીએ. તે સિવાય બહારનો, પક્ષીઓનો અવાજ, ગલીમાંથી આવતા અવાજો, માણસોનો અવાજ, ફેરિયાઓનો અવાજ સંભળાય છે. વર્ગમાં હોઈએ ત્યારે મિત્રોનો, બીજા વર્ગના વિદ્યાર્થીઓનો, શિક્ષકોનો અવાજ તથા બહારના પ્રાણી પક્ષીઓના અવાજો સંભળાય છે. 8. જે લોકો જોઈ શકતા નથી તેઓ કેવી રીતે વાંચી શકતા હશે? જવાબ: જે લોકો જોઈ શકતા નથી તેઓ બ્રેલ લિપિથી વાંચી શકે છે. આ લિપિમાં જાડા કાગળ પર ઉપસેલા બિંદુઓ હોવાથી સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે. 9. રવિભાઈના પુસ્તકોમાં શી વિશેષતા છે? કેમ? રવિભાઈના પુસ્તકોના પાના જાડા અને તેમાં ઉપસેલા ટપકાની હાર છે. તે ઉપસેલા બિંદુઓ ઉપર આંગળીઓ ફેરવીને વાંચે છે, કેમ કે રવિભાઈ આંખેથી જોઈ શકતા નથી. 10. બ્રેલ લિપિથી વિશેષતા શી છે? જવાબ: બ્રેલ લિપિ જાડા પેપર ઉપર ઉપસેલા બિંદુઓની હારથી બનેલી હોય છે. પ્રજ્ઞાચક્ષુ બ્રેલ લિપિના ઉપસેલા બિંદુઓ ઉપર આંગળી ફેરવી વાંચે છે. 11. બ્રેલ લિપિની શોધ કેવી રીતે થઈ? જવાબ: લુઈસ બ્રેઇલ ફ્રાન્સના વતની હતા. જ્યારે તેઓ 3 વર્ષના હતા ત્યારે અણીદાર સાધન વાગવાથી તેમને આંખો ગુમાવવી પડી હતી. તેમને ભણવામાં ખૂબ જ રસ હતો. તેમણે હાર ન માનીને લખતા વાંચવા માટે અલગ અલગ રીતે વિચારવા લાગ્યા.
આખરે તેમણે રસ્તો જડ્યો કે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે. આ રીતે ત્યાર પછી તેમણે બ્રેઇલ લિપિની શરૂઆત કરી. 12. પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને 3 પગ હોય છે. કેવી રીતે? જવાબ: પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ ચાલવા માટે પોતાની સાથે સફેદ લાકડી રાખે છે. આ લાકડીને તેઓ ડગલા ભરતા પહેલાં આગળ રાખે છે અને તેનાથી અનુમાન કરી લે છે કે આગળનો રસ્તો સુગમ છે. આગળ ખાડો હોય, અન્ય બાધા હોય તો લાકડી દ્વારા ખબર પડી જાય છે, જેથી તેઓ સાવધાન થઈ જાય છે. આમ લાકડી તેમના 3જા પગની ગરજ સારે છે. વિકલ્પોમાં સાચો વિકલ્પ શોધીને જવાબ આપો. એમાં પહેલું, બ્રેઇલ લિપિને કેવી રીતે વાંચવામાં આવે છે? તો એમાં આવશે બ. હાથની આંગળીઓના સ્પર્શ દ્વારા. બીજું, બ્રેઇલ લિપિનું લખાણ એટલે ક. ઉપસેલા ટપકાઓની હાર. ત્રીજું, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સામી વ્યક્તિને કેવી રીતે ઓળખે છે? તો ડ. અવાજ પરથી. ચોથું, પ્રજ્ઞાચક્ષુ કોણ હોય છે? અ. રવિભાઈ. 5મું, રવિભાઈ વિશે કયું વિધાન સાચું નથી? ડ. તેઓ જોઈ શકતા નથી. 6થું, રવિભાઈ ક્યારે ગુસ્સે થઈ જાય છે? ડ. તેમની ઈચ્છા વિરુદ્ધ કોઈ તેમને મદદ કરે ત્યારે. બાળકો, અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા પાઠ અને સ્વાધ્યાયને લગતા વિડીયો તમને મળતા રહે. આવજો, ફરી મળીશું.